હા બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા. એક કામ હતું તમારું. કોણ બોલો? હું બોલું છું બરધુએથી શોભનાબેન કઈ સમાજમાંથી? કોળી. બોલો ને શોભનાબેન. એમાં એવું હતું, અમારે થોડો ઘરે ડખો હતો ને, છોકરો પાસો થયો હતો એટલે પછી બહુ બાઈટ કરતા હતા ને, એ મેં એક બેન ને વાત કરી હતી, દરબારના બેન છે રાજકોટ, અમારો સંબંધી છે એમ, એનેથી હાડીઓ લઈ આવતા હતા ને વેસવા, એટલે ઓળખીતા હતા, એટલે એને વાત કરી તો કે ભૂવા છે કે, તો કે સારું થઈ જાય છે તમારે કે ના, એટલે મેં કીધું તો હાલો જઈએ, મેં કીધું એ ગયા હતા પછી, એટલે એ હારી આવ્યા હતા. પછી દાદા કીધું કે હું હવન કરીશ ને સાંજે, એટલે કે તમારે કે ભળવા મળશે કે, બરોબર? એમ નહીં માડી, આ તમારે જે ભુવા ભરાડી નું છે એ તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા જ માંગો છો? હા, તમે તાર વાયરલ કરજો. હા, તો પછી મારા વરસે પસા, બરોબર? મારે એક જ છોકરો હતો. ઓકે. ઓફ થયો એને હજી 6 મહિના થયા છે. અને અમારા ઘરના પાછાથી નાના નાના છોકરા હતા ને, કેદુના પાછાથી અમારી 2 છોકરીઓ હાહરી છે, એક શાંતિનગર છે ને કોઠીએ છે, અને છોકરો એક હતો એ ઓફ થઈ ગયો હમણાં 6 મહિના થયા છે. કેમ કરતા છોકરો ગુજરી ગયો? છોકરો એમાં એવું હતું, દારૂ બહુ પીતો હતો ને બાઈ વેચતી હતી, એમાંથી પીને પછી ઓફ થઈ ગયો. 2 વર્ષ તો દવા એની મેં ચાલુ રાખી, પણ સમજતો જ નતો. બાઈ ને કહું કે તું બંધ કરી દે વેચવાનું, એસે ત્યારે પી કરશે ને આખી રાત, કે બાઈ કે પીવા વાળા તો કે બહાર જઈને પીશે કે, એટલે કે બંધ કર્યું તો કે થોડો ફેર કઈ પડવાનો છે કે, એટલે 2-3 વાર કીધું તે મારે હું વળકા મીડા ભરવા, એટલે મેં કરી દીધું બંધ કહેવાનું, બરોબર? એટલે પીવાનું વધારે વધી ગયું, પાછો ખાતો બહુ નતો, એટલે પછી વધારે નડ્યું, પછી એમાં ઓફ થઈ ગયો ને 6 મહિના થયા. એના દીકરા કઈ છે? એને 2 છોકરા છે ને, એક છે 7 વર્ષનો ને એક છે 3 વર્ષનો. ઈ ક્યાં છે? ઈના અમારા ગામ બધું છે, અને પછી મારે બાત હતા ને, એટલે મારી છોકરીઓ આવ્યું ને, અને મને પછી એના માવતરી આવ્યા હતા, મને મારી હતી, બરોબર? મારી હતી એટલે પછી મેં 2 કેસ કર્યા હતા આટકોટ, એમ તો ઈ કે સમાધાન કરી નાખો કે, અને 5000 મારી પાસે લીધા હતા, અને એન પાસેથી લીધા હોય નોખા પોલીસ વાળા પૈસા આટકોટ વાળા એ કે સમાધાન કરી નાખો. અને એ બાઈ ને પૂછ્યું કે મને પછી બાઈ રહી ને એ મારા જેઠના દીકરા ને દીકરા રે સંબંધ કરી નાખ્યો છે ને, સમજાઈ ગયું? અમારા બાઈ ને થાય અને ભત્રીજો થાય, એટલે મેં એને ખાલી સમજાવ્યા હતા, મેં કીધું તમે કીધું ભત્રીજો થાય છે, દીકરો માં સમાન કહેવાય, મેં કીધું માં દીકરો થાય ઈ તમે, મેં કીધું રેવા દો, મેં કીધું એને માવતર, મેં એટલું ખાલી કીધું. અને તમ તારે હું નથી કહેતી, તમે ક્યાંક તમ તારે એને બીજે લગ્ન કરી દો, ઘર ખાઈ દો, અથવા બરોબર, તો એને માવતરીએ કે એને ક્યાંય જવું નથી, એને ક્યાંય આઈના જ રહેવું છે કે, બરોબર? એટલે બેફામ દારૂ વેચ્યા રાખે છે. દારૂ વેચે છે? હા, દારૂ હજી ની ઘડી દારૂ વેચે છે, બરોબર? ક્યાં તમારા ગામમાં બરધુઈમાં? હા, બરધુઈમાં જ વેચે છે. પોલીસ વાળાને ફોન કરવી તો પોલીસ વાળા કોઈ ના જાતા નથી, બરોબર? હું જાવ એટલે હું નડું એને, ઓલા જે આવે બધા લેવા આવે બધા, બરોબર? એટલે આવે એ બાથરૂમમાં સંડાસ જવા બેહે, એ શેઠી માથે બેહે, એ ઝૂલા માથે હિંચકવા માંડે, એટલે હું ખારી થાવ, બરોબર? હું કહું તમારે સનાય કઈ તમારા હાટું મેં મકાન નથી કર્યા, મેં હારા, મેં કાયમી મેં કીધું મેં મકાન જ હારા ખાલી કર્યા છે, તો મેં કીધા ગામ હાટું મેં નથી કર્યા, મેં તમે બેહારો, પ્રોગ્રામ કરો, શાકબાક કરો, મેં કીધા મારે નો મેળ આવે. તો કે મેં કીધું હું કેમેરા ફિટ કરી દઉં છું, તો કે કેમેરા ફિટ તો કે તારા રાતમાં તૂટી જાય કે, બરોબર? સારું, હવે આ ભુવાનું જે હતું મારી ઈ કયો ને. એ ભુવાનું હતું ને, ભુવાએ મને શું કીધું કે મને કે તમે કે 8000 રૂપિયા દો, મારે સાંજે હવન કરવો પડશે. એમ નહીં, તમારું આખું નામ શું કીધું? શોભનાબેન સુખાભાઈ મેવાય છે, આ ગામ બરધુઈ. શોભનાબેન સુખાભાઈ. અટક તમારી મેવાય છે. મેવાસિયા? હા. મેવાસિયા, અને ગામ બરધુઈ? હા, ગામ બરધુઈ. ગામ બરધુઈ, ઓકે. હવે આ ભુવો ક્યાં ગામનો છે?
ભુવા છે જેતપુરના, અને પછી મેં એને કેટલાય ફોન, મહિના દી એને ફોન કરું છું ને તો મેં કીધું મેં કીધું તમે કામ કઈ મેં કર્યું નથી, મારી બુટી નાની મૂકીને મેં કીધું, અને મેં કીધું મેં તમને પૈસા દીધા, મેં કીધું તો તમારા કામ મારું કઈ થયું નથી, અમારે એની સલાહ બચશે તો મેં મને પૈસા પાછા દઈ દો, બરોબર? તો એ કે પૈસા પાછા નથી દેવા, કે તાર કેસ કરવું હોય તો કરી નાખીએ, બરોબર? એમ નહીં, ભુવાનું નામ શું છે? ભુવાનું નામ છે ઓલા કેવા, લાવો તો નંબર દો તો, નંબર લાવો તો, ઓલા લખેલા છે, દાન બાપુ છે, દાન બાપુ. દાન બાપુ? દાન બાપુ, હા. દાન બાપુ, દાન બાપુ, દાન બાપુ ના નંબર પેલા બોલો. અમે તો ભાઈ એને ઓળખતા નતા, ઓલા બેને અમને ઠૂઠે ચડાવી દીધા. ક્યાં બેને? દરબાર ના બેન રાજકોટ જા ને, ઈને પછી એને હું ફોન કરું છું કે મારો ફોન કે ઉપાડતા નથી, કે બરોબર? એટલે મેં કીધું મનસુખભાઈ નું ફોન કરીશ, મેં કીધું પછી કેતા નહીં, મેં કીધું કે આવી રીતે થયું એમ, બરોબર? એમને દાન બાપુ કઈ સમાજ ના છે? ઈ લગભગ છે બ્રાહ્મણ છે લગભગ. ઈ હાવ ભાભાન ડોશી માં બે જ રહેશે, અને છોકરો ના માંદો છે, એને ખાટલા વહુ છે ઈ, હા ભાઈ, નાની નાની વહુડી માં રહેશે, હા ભાઈ. પણ ઈ ઓડિયો માં રહે છે, તમારું સુખ પ્રાપ્ત કરી દે કેમ રીતે થતું છે? હા, ઈ કે હું કરી દઉં, કે મને કે તમે એક દૂધ ની થેલી લઈ આવો, દૂધ ની થેલી મેં લઈ દીધી, અને મને કે મેં કીધું કેટલા વાળી લેવાની, તો કે 10 વાળી છે. એટલે હું લેવાનું? દૂધ ની થેલી. દૂધ ની થેલી? હા, દૂધ ની થેલી 10 વાળી હું લઈ આવી, અને નાની એવી કુડી મૂકી, એટલે મને કે તમે જોવો કે આ દૂધ નાખ્યું છે, કે હમણાં કે રેઢું કે ઉફાળા મારીને કે દૂધ બારું આવશે, કે એટલે દૂધ બારું ઉફાળા મારીને બારું આવ્યું, અને પછી મને એક દોરો આપ્યો એને કાસો, મને કે તમારા હાથથી કે તમે માપી લો, કે એટલે કે મેં કીધું વાંધો નહીં, કે માપ્યો, એટલે પહેલી વાર જે તો એટલું થયું, પછી બીજી વાર માપ્યો ને તે દોરો વધ્યો થોડોક, એટલે મને કે તમારું કામ થઈ જાય છે, કે તમારું કામ કે 21 જમણમાં થઈ જાય છે, બરોબર? પછી 21 જમણ પૂરા થયા ને, એટલે મેં ફોન કર્યો, મેં કીધું આ જો 21 જમણનો તમે વધારે કર્યો, તો મેં કીધું અમારે કાંઈ ફેર પડ્યો નથી, મેં કીધું તો મેં કીધું આનું શું કરવાનું, મેં કીધું મેં મારા પૈસા તમે પાછા દઈ દો, કે થોડાક દિવસ ખારા બહુ થતા હતા, કે ટાઈમ પૂરો નથી થયો ને, કે તમે કે આગા શું કરવા ફોન કરી કરો છો, કે મને કે મેં કીધું આ વધારે પૂરો થઈ ગયો ને, મેં કીધું 15 દી થયા, મેં કીધું હવે મારો વાક કઈ ખરો, મેં કીધું મારે મેં કીધું કોઈ કામ એવું કોઈ છે નહીં, મેં કીધું હું એકલી જ માણસ સૌ, મેં કીધું એટલે કે પૈસા તો કે પાછા નહીં મળે, કે તમને કે મેં કીધું શું કરો ભાઈ, ન મળે તો કે નહીં મળે, કે એટલે હું તમને ફોન 10 દિવસથી કરતી હતી, પણ તમારો ફોન બંધ જ આવતો હતો, પછી આજ વળી મેં કીધું લેને ટરાય મારું, મેં મારા ભાઈ છે હારા, તો મેં કીધું ફોન લાગશે, મેં કીધું ક્યાં તો લાગ્યો, મેં કીધું તો સારું, મેં કીધું હવે દાન બાપુ નો મોબાઈલ નંબર બોલો. નંબર બોલો તો 91 135 પછી 39 છે ને 39. હા 39. પછી બગડો, બગડો ને નવડો પછી કરો. હા બગડો નવડો પછી હવે પૂરા થઈ ગયા, નો થઈ ગયા, પાછો થઈ ગયો નથી થયા. 91 135 39 થયા, એક આંકડો ઘટે. 39 એક ઘટે છે, 39 292 કર્યા ત્યાં. હાલો થઈ ગયો, હા થઈ ગયું. ઓકે. અને ઓલા દરબારના બેન ના નંબર તમારે લેવા છે? ના એની જરૂર નથી. આપણે આ પૈસા કેટલા આપ્યા હતા? પૈસા આપ્યા છે 8000 રૂપિયા. હા એટલે એને શું કરી દેવા? 8000 રૂપિયા તમારે કે હાહુ અમને કે ભણવા મળશે, કે અને કે તમારે કે હરખું આવી જાય છે, કે તમારે નહીં બાંધે, કે તમારે કે મેં કીધું હરખું આવી જાય ને તો સારું, મેં ભાડું ભરવું છું, મેં કીધું મહિનાનું, મેં કીધું 3000 રૂપિયા, અને ના છોકરીઓ મને રેવાની ના પાડે છે, કે બાકી ના બાઈટ કરે છે, કે અને કે નહીં કે રાતમાં કે મારી નાખે ને તો કે અમારે કે તમારે એકનો આધાર છે, કે પછી અમારે શું કરવું, કે એટલે પછી મારી નાખે એવું એટલું બધું બધું મારી નાખે એટલું. અરે બાપા આવ્યા તા ને ડેલો બંધ કરીને મને મારી હતી 3 જણાએ. એક દી તો મને દવાખાને રાખી હતી, છોકરીઓ જમાઈ આવ્યા હતા તે, એટલે એનો કેમ વિશ્વાસ માર કરવો મનસુખભાઈ? એમ જ કે મારી જ નાખવી છે ને કે આ બધું મારે લઈ જ લેવું છે, કે જમીન છે તમારી પાસે? હાલો જમીન છે કહું છું તમારી પાસે?
જમીન તો મારી પાસે જાજી નથી, 1.5 વીઘા જેવી છે અને મકાન બે ખારા છે. ઈ મકાનમાં રહ્યો છો બીજા મકાનમાં? મારા મકાનમાં જ ના રહે છે. અને તમે ભાડે રહ્યો છો? હું ભાડે જસદણ રહું છું. ભાઈ અમારી ભેગા વિયાવન ભાઈ માય છે, આપણે બધા હારી રહું તો થાય. તમે માતાજી અભડાતા ન હોય વિયો હોય? અરે ના બાપા, હું અભડાતી નથી મનસુખભાઈ, તમારી નાઈટ ના મારે માતાજી કદાચ અભડાતા હોય. માતાજી નો અભડાય. કોઠી, હું કોઠીની દીકરી છું. તમારા નાઈટ ના છે ને રમેશભાઈ કરીને એને હું રાખડી બાંધું છું, એની ઘરે હું ખાવું પીવું છું. હોય હું ઈ નાઈટ નો નથી. આપો ભલે તમે નાઈટ ના લોકો, હું એની ઘરે હોત હું ખાવું છું પીવું છું. લ્યો, હું કોઈથી અભડાતી જ નથી. માતાજી જો નાળિયેર બધાને લઈ લેતા હોય, માતાજી ને હંધાય હરખા હોય તો આપણે ભણવાની ક્યાં જરૂર હતી? હા, તો તમે મારા વડિયા બહુ જાજા સાંભળો. હા, એટલે કશું હું કોઈથી અભડાતી જ નથી. લ્યો, હું ગમે ને ઘરે ખાઈ લઉં. એમ કે બેહી જાવ એટલે હું બેહી જાઉં. રાખડી બાંધવા જાવ ને એટલે એમ કે બેન કે બેહી જાવ જમવા હાલો કે. હું તોય જમવા બે જણ આડી ફોન ક્યારેક કરે ને એમ કે બેન હાલો ને આટો હમણાં થી તેમ આવ્યા જ નથી, તો આટો મારવા જાવ તો એમ કે ખાધા વિના નથી જવું, તોય હું ના ખાઈ લઉં. નગર કોઠીની દીકરી હું છું, મારા માવતરિયા ના છે, મારા છોકરી ના હારે છે, તો ના નો જાવ બધી ખાવાના પણ જ રોકાવું. કાંઈ વાંધો ના, હાલો મારી. હવે હું છે ને એવું લાગશે તો હું હમણાં ભુવાને ફોન કરું છું. હા, ઈ છે ને 8-9 વાગે ફોન ઉપાડશે સાંજે. એવું થાય? હા, દિવસના અમે પેલા કરતા ને તો મને કે ના પાડતા, મને કે તમારે દિવસનો ફોન જ નહીં કરવાનો, બહાર ગામ કે ગયું હોય કે, એટલે કે તમારે સાંજે 8-9 વાગે ફોન કરવાનો કે. હા, પછી દૂધ બૂધ ઉભરાઈ ગયું ને એવું બધું થયું. હા, પછી તમે એ બધી વિધિ કરાવી, પછી તમે ઘરે આવ્યા તો તમારા હાવું ભળવા માંડ્યું હતું? ના ના, હું તો જસદણ જ રહું છું. કાંઈ એની તલાબ કાંઈ એમ નથી, કોઈ ફોન બોન આવતા કે નહીં કે કાંઈ તમે વી આવો, કાંઈ વસ્તુ નથી કોઈ કહેતું. ના હામાં જાય તો બાંધવાનું થાય. એટલે મનસુખભાઈ એમથી આપણે લાસાર છીએ બરોબર, મારાથી કઈ કામ થાય નહીં બહુ. ભાઈ અમારી ભેગા વ્યવહાર મળી, એમ જો આનંદ કરશું, ખાવું પીવું મજા કરશું. એ રામોદ દ્વારા ત્યાં છે ને, ત્યાંથી નજીક જ છે, જસદણ થી આટકોટ થી રામોદ બી આવો. હા, તો થાય. એટલે અમારે ઘરે તમે મજા જ આવો. તમે એમ થાય મારો બીજો છોકરો આવો છોકરો તમારે વગર ધવરાવે મળે નહીં મારી, આવો છોકરો મળે તમે. કેવો આમ જો રૂડો રૂબારો બોલકો બધી રીતે હારો. આ છોકરો પેલો નંબર આવે કયો તો પછી તમારે કેવો ને મારો છોકરો કહેજો રામોદ છે ને, હું ફોન કરીશ. હા, કાંઈ ઉપાધિ કરો મારી, હું તમારો દીકરો, તમે કાંઈ ટેન્શન ન લ્યો. બરાબર. બીજું કાંઈ ઘઉં ચોખા ને એવું ખાવા પીવાનું બધું મેળે છે, ઘટે છે કાંઈ? ઈ તો છોકરીઓ ની દેશે ને હમણાં. હા ઠેક, નગર ઘઉં બહુ જોતા હોય તો એવું બધું મળી જાવ. છોકરીઓ દેશે હજી તો હાલે છે. હા, તો વાંધો નગર બીજું કાંઈ તમારે ત્યાં કણે ઘટતું હોય તોય કહેજો. બીજું બોલો. કાંઈ વાંધો માડી, હું ભુવા હારે વાત કરી લઉં છું. હા, એના કે બાપા કે 1 લાખ એના પૈસા બાપા દઈ દે ને પાછા કે શું કામ હેરાન કરો છો? આમાં માડી તમે કહું, આ ભુવા ભરાડીમાં નહીં પડવાનું તમારે એટલું બધું. હું ક્યાંય જોવરાવા નથી જતી. ઓલા બેને કીધું નું ગઈ નકર આટલા વર્ષ થયા મેં ક્યાંય કોઈ જોવરાયું નથી. 8,000 રૂપિયા તમને ખબર? આપણે મુંબઈ થી પાછા વી આવી. તઈ અરે મારે 1 મહિનો, મારે 2 મહિના 3 મહિના વ્યા જાય. 8,000 રૂપિયા હોય મારે કેટલા મહિના કપાય? ખાલી દૂધ ઉભરાણું એમાં તમે ભોરપમાં આવી ગયા. હા, એમાં ભોર મેં કીધું આ થયું છે ને તો મેં કીધું કામ અમારે ઘરે રોજ દૂધ ઉભરાય છે, અમારે કેને પૈસા લાગે? આવું થયું મારી દખના પાર નો રહ્યા, મારે શું કરું? તો હું મનસુખભાઈ એક વાગ્યા છે ને તેમ કયો ને છોકરો વ્યો જાય ને પછી એમ થાય કે જીવવામાં આપણે કઈ નથી, કઈ જીવવામાં ઝૂટ જ આવે પડી છે. હા ભાઈ કેમ કયો ને એના આમ ખાઈ લઉં છોકરાનું મારે નથી, મને ઓલું થયું પેટમાં તમારા હોવે આવું કર્યું. સાના વિજય સાના એમાં કાઈ ન મારી લો, હું તમારો દીકરો છું ને, મારો હોવા જેવું હું હોય. તમારે કાંઈ જરૂર પડે તો હું બેઠો હું, તમે શું ટેન્શન લ્યો? તમારે કાંઈ જો ઘઉં ચોખા તેલ તૂર કાંઈ ઘટે તો મને રિંગ કરજો, તમારે ઘરે આવી જાય. પછી બીજું શું જોઈએ? સાના રહી જાવ, સાના રહી જાવ. હા, મને આજથી દીકરો માની લ્યો મારી, તમે બીજું ભૂલી જાવ, સાના રહી જાવ. હાલો એમને નાના થી મનસુખભાઈ મેં મોટા દાડીઓ કરીને મેં મોટા કર્યા. છોકરાને બરોબર સમાભાઈ 2 છોકરીઓને પવણાવ્યું અને ના પાડતી હતી તો છોકરી એ બાઈ અરે કર્યું લફરું બરોબર અને લઈ આવ્યો પરાઈને મારા સામે થી લઈ આવ્યો. ખાયરો નહીં મને ના બાઈ ને મારા છોકરા 3જું ઘર છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો મારી ટેન્શન ન લ્યો. આલ્યા કરે આમાં જો તમને કહું
મારી ભગવાન રામ ભગવાન જેવાને ભોગવવું પડ્યું. આ દેહના કોઈ દંડ હોય તો એ થોડુંક સુખ ને દુઃખ એ આ જિંદગીનો પર્યાય છે. જો કોઈના દીકરા રહ્યા નથી, કોઈના માં રહ્યા નથી, કોઈનો બાપ રહ્યો નથી, કોઈની બેન રહી નથી, આ જગતમાં કોઈનું કોઈ રહ્યું નથી. કોના મા બાપ રહ્યા, કોનો ભાઈ રહ્યો, જેની માથે પડી હોય એને ભોગવવા રે મનસુખભાઈ. અત્યારે એવું છે નહીં, એ નથી મારી અટાણ. જો તમે છો ને તમારો દીકરો વિયો ગયો ને એટલે તમને એનું દુઃખ લાગે, પણ આ જગતમાં કોઈનું છે ખરું? કોઈનું નહીં બાપા, કોઈ. એટલે એમાં કઈ ઓલું નહીં કરવાનું. થોડુંક આપણે આપણી રીતે જીગર રાખી અને જીવવાનું. જયારે આપણા શ્વાસ વ્યા જાય ત્યારે આ જગતમાં બધે જગત છોડીને વ્યુ જવાનું. હા, એમાં કઈ કોઈ ઓલું હોય નહીં. એ બધું આ જિંદગીના બધા એવા અવસર હોય, આવ્યા કરે, દુઃખ ને સુખ ને એવું બધું હાલ્યા જ કરતું હોય. હા, આ તો જોડ્યું એમ કે મનસુખભાઈ કે બા છે તમે કઈ ન કરતા, અમારે કે તમારે એકનો આધાર રહ્યો. હવે અમારે કે બાપ વિયો ગયો, ભાઈ વિયો ગયો, કે તમારે કોના સહારે રહેવું કે. કાંઈ વાંધો નહીં માડી. જો તમારે કદાચ ત્યાં રામોદ રહેવું હોય ને અમારે ત્યાં, તો અમારા પરિવાર હારે જ તમારે રહેવાનું. તમારે ક્યાંય રહેવાનું નથી બીજે ક્યાંય અલગ. અમારી ભેગા રહેજો. તમને કદાચ એવું હોય તો તમે કાલ પમદી ત્યાં ચક્કર મારી જાઓ. તમને એમ થાય કે મને ફાવે છે તો અહીં રહેવાનું. પછી તમને એમ થાય કે મારે ચક્કર મારી આવી ઘરે, તો ઘરે જવાનું. તો કાલ પમદી બી આવજો. હા, એમાં કઈ દીવાન નહીં. તમે માનો આ મનસુખ મારો જ છોકરો છે એવું માની લ્યો ને મારી. હા, એટલે તમારે બીજા દીકરા હાટું દુઃખ ન ભોગવવું પડે. અને તૈયાર માથે દીકરો મળ્યો ને આવો દીકરો મારી ગોતવા જાવ તો મળે નહીં. હા, એ ભૂલી જાવ. બધી આનંદ કરો. હું ભુવા હારે વાત કરી લઉં છું. તેમ છતાંય તમારે કઈ ઘઉં ચોખા ઘટે, કઈ પૈસા ની કઈ વાપરવા પાણી નું ઘટે તો મને રિંગ કરજો. હો, હા, કાંઈ ઉપાધિ ન કરતા. હાલ, અને હું ભુવા હારે વાત કરી લઉં છું. એ મારી આ નંબર માં કઈક ફેરફાર છે? નંબર માં ફેરફાર છે. ઓલા ફ્રી ઓલા લાવો ક્યાં લખેલો કાગળ એમ આ ઓલા ભુવાના નંબર રહ્યા ને ઈ હરખા ફેરફાર 9135. હા, પછી 39 તો બરાબર છે. બીજા નામ બીજું કોક બોલે છે. નામ તો ઓલા ફોન કરો તો તમે તમારામાંથી ફોન કરીને પૂછી લ્યો ને તરીકે ઈ જ બોલે છે, બીજો કોક ભાઈ બોલે. હેલો, હાલો મનસુખભાઈ નંબર દઉં છું. હા, બોલતા જાવ તો 99 કરો. હા, 99 પછી 99 લગાડ્યા 99 પછી હા, પછી કેટલા છે? 89 હા, એના દાસ બાપુ છે. જો 99 85 72. હા, એના દાસ બાપુ છે. દાસ બાપુ, દાન બાપુ, દાસ બાપુ. હાલો, હા, આપણે કોણ બોલો? હે, તમે કોણ બોલો? બાપુ બોલું છું. આપણે દાસ બાપુ. હા, હા, દાસ બાપુ. એવું હતું મારે થોડુંક, મારા ઘરના છે ને, હે, મારી ઘરવાળી છે ને એને થોડુંક આપણે જોવડાવવાનું હતું એટલે ફોન કર્યો હતો. કોણ બોલે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ, આ મારે થોડુંક જ્યોતિષકાર જોવડાવવાનું હતું. હું તો ગામડે છું ભાઈ. મારા બાપુ સમાધિ છો થાનિયાના માણાવદર બાજુમાં. થોડીક વાત કરી લ્યો ને એટલે મને તમારી ભલામણ હતી ને એટલે મેં કીધું થોડુંક મારે ઘરે હરકું થઈ જાય ને એટલે 2 મિનિટ વાત કરી લ્યો ને બાપુ. હા, તો બોલો ને ભાઈ. એટલે મારી ઘરવાળી છે ને ઈ ઊભા છે ધૂણસ. હે, મારી બાઈ છે ને ઈ ઊભા છે ધૂણસ. એ ઓળખીતું માણસ છે. ભાઈ સત્ય વસ્તુ કરો. બરે ઉભા છે ધૂણતા હોય. કોણ ધૂણે ઉભા છે? મારી ઘરવાળી. હા, હા, સાચી વાત. એટલે દાસ બાપુ થોડુંક એનું પતાવો ને. અરે આયા થઈ છે થાનિયાના છો માણાવદર બાજુમાં. આજ બીચે સમાધિ ગયો છો. તો એમને તો ન્યા લઈને આવું બાઈ ને. હે, ન્યા લઈને આવું જેતપુર? જેતપુર? અરે જેતપુર નથી ભાઈ. હું તો થાનિયાના માણાવદર ની બાજુમાં થાનિયાના છો. એમ નહીં તો પછી આનું આપણે શું કરવું, એમ શું વિધિ કરશું? માણાવદર ની બાજુમાં થઈ જ છું. જેતપુર નથી.
આપણે એટલે આમાં અમારે શું કરવું એમ પૂછું છું. હે મારા ઘરવાળી માટે શું કરવું તો? એમને ના કઈ ખબર પડે. હે એમને કઈ ખબર ના પડે. તો શું કરવું પડશે એમાં? કાંઈ કરવા નથી. તો મોટા ગામડે સૌ એમને આમાં કઈક થોડીક મને સલાહ સૂચન આપો ને. આમાં દેવગતિ મને ન ખબર પડે એટલે. હાલો ક્યાં તમે અત્યારે તમે ક્યાં નાખો? હે કાપી કેમ નાખો? એ કાપી નાખો વાત નથી. બધા ગામડે છો અત્યારે વાત બીજી મારા બીજ છે પણ બાપુ સમાજ ગયો સૌ. હવે મારી વાત સાંભળો. ભલે તમે સમાજ ગયા પણ મારું એમ કહેવાનું છે તો આ થઈ જાય કે નહીં થાય એમ. એ પણ ત્યાં આવું પછી મને ફોન કરજો એટલે કઈક રસ્તો કરી દઈશ. એટલે અટાણે હું અમે બધા બેઠા છીએ, બધા મારા ભાઈઓ ને બધા બેઠા છીએ ને એટલે મેં તમને ફોન કર્યો. ત્યાં રસ્તો થાય ગમે એટલે એમ કે આપણે નકર અટાણે કઈ દોરો બોરો કઈક બાંધવાનું હોય તો તમે કહો ને તો હું થોડો ફેર પડી જાય એમ. આપણે ભલે હાન સુધી થોડું ફેર પડી જાય એમ. અહીંયા કઈ ભેગા કોઈ પાસે જેવું ના હોય. પણ એમની તો દોરો બાંધી કે અગરબત્તી ધૂપ કરી ફેર પડી જાય એમ. નહીં કાંઈ કરવું નથી તમે તો આજે ત્યાં ઉપર ફોન કરજો. કાલે આવવાનો છું હું. કાલે તો બાઈને લેતી આવી જોઈએ કે અમે આવશું તો હાલશે? હે બાઈને હારે લઈ આવી જોઈએ કે અમે આવશું તો હાલશે એમ? ચાલશે તમે આવશો તો. ઠીક છે. ટાવર જ પકડવું ભાઈ સાહેબ. હા પણ તમને હું કહું છું તો હું કાપી નાખો. હવે હું એમ કહું તમે ક્યાં માતાજીના ભુવા હતા? હે તમે ક્યાં માતાજીના ભુવા છો? મેરડીમાં. મેરડીમાં. અને સાધુ છો? હે સાધુ છો. તમારું નામ શું છે? હરસુખભાઈ. હે હરસુખભાઈ. હરસુખભાઈ. હા હરસુખભાઈ. અને ક્યાં રહ્યો છો? જેતપુર. જેતપુરમાં. ઓકે. એટલે તમારે મેરડીમાં નું મંદિર છે. ક્યાં મેરડીમાં છે તમારી પાસે? સમસાનની મેરડીમાં. સમસાનની મેરડીમાં. એટલે આ દાણા જોવાનું કેટલા વર્ષથી કામ કરો? આ દાણા જોવાનું જ્યોતિષનું કામ કેટલા વર્ષથી કરો? વરાજી થયા. વરસથી થયા ને. કેટલા જણાના દાણા જોયા? કોઈના નથી જોયા બીજા. તો આ માદીના જોયા એના તો જોયા. હું કેટલા ને જોયા? હા હે હા હું આ માદીના દાણા જોયા 8,000 એવા 8,000 10,000 વાળા કેટલા તો જોયા? નથી જોયા કોઈ. તો આ માણની મેલડી એટલે સમસાનમાં લઈ જાય ઈ કે સમસાનમાં ભેગી આવે ઈ? આ કઈ મેલડીમાં છે? સમસાનની. સમસાનની. તમારા પૈણમાં આવે? હે તમારા પૈણમાં આવે? વિશ્વાસમાં તે કામ થાય સાહેબ. શું વિશ્વાસ? તો હું રાખું. હું વિશ્વાસ રાખવાનો? હા સમજ્યા. વિશ્વાસ હું રાખવાનો એમ કહું? ઈ કામ કરતા હતા આપણે તો કઈ આપણે કારા માથરા માનવી છે સમજી લેજો. શું કરવાનું? આપણે તો કારા માથરા માનવી છે. મારી પાસે તાકાત હોય કામ દેવ કરતા હોય. પણ દેવ મારું તમારા બીજા ના કરે મારા નહીં કરે? હા તો મારું કામ કરાવી દો. મારા બાઈ બદલાવી છે. આ બાઈ ને પગ દુખે છે એટલે મારે બીજી હાદી જોઈ છે. આવા તો 4-5 દી પછી તમે આપણે ભેગા થાવ વાત પૂરી થઈ ગઈ ને. બા હું આ કહું ભલે પણ બાઈ બીજી મેલડી ગોતી દે ને. મારે અટાણે બાઈ નો પગ દુખી ગયો ને કડિયાથી રહી ગઈ. હા વાંધો નહીં હાલો. એટલે બાઈ આ મેલડીમાં બદલાય છે કે નહીં બદલાવે એમ કહું? એનો હુકમ જ થઈ જાય. હુકમ હોય તો એનો. હા પણ હુકમ એટલે બીજી બાઈ મને બાપુ કાપો છો કેમ? હાલો ફોન કેમ કાપી નાખો? હાલો હા કહું છું ફોન કેમ કાપી નાખો? હે ફોન કા કાપી નાખો તમે? અહીંયા ગામડે સૌ કપા મારા કામમાં ના હોય બીજી એટલે આપણે તો તમને કહું છું વાત તો કરી ફોનમાં. આપણે તમને કહું છું તો સાંભળી લ્યો. એમ તો તમને કીધું કે વાત કરું છું સાંભળી લ્યો તો વાત પતી જાય એમ. હા તો બોલો. હવે હું એમ કહું છું શોભનાબેન સુખાભાઈ મકવાણા જે છે ને બળદુઈના છે એની પાસેથી તમે 8,000 રૂપિયા લીધા હતા. હું મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલું. હે હા તમે ઓલા શોભના માતાજી છે ને? હા શોભનાબેન સુખાભાઈ મેવાસિયા કોળી પટેલ છે બળદુઈના. હા એની પાસેથી તમે 8,000 રૂપિયા દાણા જોવાના લીધા હતા. હા એટલે તમને ફોન કરું છું તો તમે ગામડે છો ને વાહ છો ને આ મોબાઈલ નંબર નાખી યુટ્યુબ માં લીંડા વેરાઈ જાય. એની કરતા હરકી વાત કરી લ્યો ને. હા વાંધો નહીં હાલો. હા એટલે તમે એના પાછા આપો છો શું કરો? આપી દઈશ 4-5 દી હાલો. તમે મને ઓળખી ગયા? તમે મને નથી ઓળખા? હા ઓળખી ગયો હાલો. કોણ બોલું હું? સાહેબ બોલતા હો. હે સાહેબ નથી બોલતો. મનસુખભાઈ રાઠોડ બોલું. આ બોલા ભુવા ભરાડી વાળા. હા વાંધો નહીં હાલો. હાલો તો એ માજીને પૈસા ક્યારે પાછા આપી દો. એની માં દીકરા નથી ને એના દીકરાને 2 હાહુઓ ભળતું નહોતું ને તમારી પાસે જોવડાવવા આવ્યા હતા.
હા વાંધો નહીં. અને તમારા રેકોર્ડિંગ મને આપ્યા છે. કાંઈ વાંધો નહીં, 4-5 દિવસ આપી દે. હેલો 5 દિવસ પછી ભલે લઈ જાય. હા 5 દી પછી આપી દેવો ને? હા પાકું કે પાકું. પાછો ફોન કરવો પડશે? નહીં નહીં નહીં. હે? હા હા આપી દીજો 8 દીમાં. હા. હા તમે હરખી વાત કરો ને, આમ કેમ કરો? હવે યાર વાત કેટલી ઘડી વાતો કરી, હવે કેટલીક વાતો કરવાની છે. કાલો ઈ વાત કાપી નાખો.